अस्सलामुअलैकुम विद्यार्थी मित्र। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल આજે તારીખ 27/11/2020 વાર શુક્રવાર। આજે આપણે ધોરણ 7 ગણિત વિષયમાં પ્રકરણ નંબર 8 રાશિઓની તુલના એમાં સ્વાધ્યાય 8.2ના દાખલા જોઈશું। તમારે આ બધા જ દાખલા વ્યવસ્થિત રીતે સમજીને તમારી નોટબુકમાં ગણવાના રહેશે। ચાલો સ્વાધ્યાય 8.2નો પ્રશ્ન નંબર 1, નીચે આપેલા અપૂર્ણાંકોને ટકામાં ફેરવો। અપૂર્ણાંકોને ટકામાં ફેરવવાનું છે। આપણને ખબર છે કે અપૂર્ણાંકને ટકામાં ફેરવવા માટે 100 વડે શું કરવું પડે? ગુણવું પડે। આપણે આગળ જોઈ ગયા ને કે અપૂર્ણાંકને ટકામાં ફેરવવા માટે 100 વડે ગુણવું પડે। એટલે 1/8ને શાના વડે ગુણવું પડશે? 100 વડે ગુણવું પડશે। તેથી આપણે લખીશું કે 1/8 ગુણ્યા 100। ચાલો હવે 1/8 ગુણ્યા 100 એટલે 1 ગુણ્યા 100 100 100 શું આવશે? 8। ટકામાં ફેરવવાનું છે એટલે ટકાની નિશાની। ચાલો 100/8 એટલે 4 દુ 8 ને 25 ચોક 100 એટલે 25/2 એટલે શું લખાશે? 12.5%। શું લખાશે? 12.5%। ચાલો બીજો દાખલો જોઈએ જેથી તમને વધારે સારી રીતે સમજ પડે। બીજો દાખલો 5/4 એટલે કે 5/4ને ટકામાં ફેરવવાનું છે। તો ટકામાં ફેરવવા માટે આને શાના વડે ગુણવું પડશે? 100 વડે। એટલે શું લખાશે? 5/4 ગુણ્યા 100। શું લખાશે? 5/4 ગુણ્યા 100। ચાલો હવે ચાલો 25 ચોક 100 25 ચોક 100 બરાબર ને? એટલે 5 ગુણ્યા 25 5 ગુણ્યા 25 એટલે 25 50 125 એટલે કેટલા ટકા આવશે? 125%। સમજ પડી ને? ચાલો હવે આગળનો દાખલો જોઈએ। ત્રીજો દાખલો 3/40। હવે તમે કહી શકશો ને આને ટકામાં ફેરવવા માટે શાના વડે ગુણવું પડશે? 100 વડે। એટલે 3/40 ગુણ્યા 100। ચાલો ઉપર નીચે 0 0 ઉડી જશે એટલે 3/4 ગુણ્યા 10 બરાબર ને? ચાલો હવે 3 ગુણ્યા 10 એટલે કેટલા આવશે? 3 એટલે 30/4। હવે આ ઉડશે બરાબર, તમે ઉડાવશો તો પણ ચાલશે અને 30નું 4 વડે ભાગાકાર કરશો તો પણ ચાલશે। તો તમે ભાગાકાર કરશો તો તમારો જવાબ આવશે 7.5%। આ ચોથો દાખલો તમારી જાતે તમારી નોટબુકમાં ગણવાનો રહેશે। ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન નંબર 2, આપેલા દશાંશ અપૂર્ણાંકોને ટકામાં ફેરવો। હવે આપણે દશાંશ અપૂર્ણાંક જે છે આ દશાંશ અપૂર્ણાંકને ટકામાં ફેરવવાનું છે। તો આને ટકામાં ફેરવવા માટે શાના વડે ગુણવું પડશે? 100 વડે ગુણવું પડશે। તેથી આપણે લખીશું કે 0.65 ગુણ્યા 100। ચાલો હવે 0.65 છે બરાબર। અહીં પોઈન્ટ પહેલાં કેટલી સંખ્યા છે? 2 સંખ્યા છે। 2 સંખ્યા છે એટલે છેદમાં કેટલા શૂન્ય આવશે? 2 શૂન્ય આવશે એટલે 65/100 ગુણ્યા 100 ઉડી જશે એટલે કેટલા ટકા આવશે? 65% આવશે। સમજ પડી ને? ચાલો બીજો દાખલો જોઈએ એટલે તમને વધારે સારી રીતે સમજ પડશે। 2.1ને ટકામાં ફેરવવાનું છે। તો આને શાના વડે ગુણવું પડશે? 100 વડે। એટલે 2.1 ગુણ્યા 100। ચાલો 2.1 છે, પોઈન્ટ પહેલાં કેટલી સંખ્યા છે? 1
એટલે છેદમાં શું આવશે 10 એટલે 21/10 ગુણ્યા 100 શૂન્ય શૂન્ય ઉડી જશે 21 × 10 એટલે કેટલા ટકા આવશે 210%. સમજ પડે છે ને? ચાલો આજે ત્રીજો દાખલો છે 0.02 એ જાતે તમારે આ અપૂર્ણાંકને ટકામાં ફેરવવાનું છે. ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન નંબર 3. શું કીધું છે? આપેલ આકૃતિનો કેટલો ભાગ રંગીન છે તે નક્કી કરી રંગીન ભાગના ટકા શોધો. આ જે રંગીન ભાગ જે છે એના ટકા આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં તો આપેલ આકૃતિનો કેટલો ભાગ રંગીન છે તો તમને ખબર છે કે કુલ ભાગ છેદમાં આવે, રંગીન ભાગ અંશમાં આવે. તો રંગીન ભાગ 1 છે એટલે 1/છેદમાં કુલ ભાગ 4 એટલે 1/4 ભાગ રંગીન છે. હવે આને આપણે ટકામાં ફેરવીશું. તો તમને ખબર છે ટકામાં ફેરવવા માટે કેટલા વડે ગુણવું પડે? 100 વડે. એટલે કે 1/4 ગુણ્યા 100. 1 × 100 એટલે શું આવશે? 100. 100/4 25 ચોક 100 એટલે કેટલા ટકા આવશે? 25% આવશે. કોઈ પણ આકૃતિ આપેલી હોય તો કેટલા ભાગ રંગીન છે અંશમાં ને કુલ ભાગ છેદમાં, એ પ્રમાણે અપૂર્ણાંક મેળવીને ટકા શોધવાના રહેશે. ચાલો બીજો દાખલો જોઈએ જેથી તમને વધારે સારી રીતે સમજ પડે. ચાલો હવે અહીં તમે કહી શકશો કે અહીં કેટલામો ભાગ રંગીન છે? તો કુલ ભાગ કેટલા છે ગણી કાઢો. તો કુલ ભાગ જે છે 5 ભાગ છે કુલ, બરાબર ને? 1 2 3 4 5. એમાંથી રંગીન ભાગ કેટલા છે? 3. તેથી એને આપણે લખી શકીએ 3/5 ભાગ રંગીન છે. સમજ પડી ને? હવે આના આપણે શું શોધવાના? ટકા શોધવાના. એટલે 3/5 બરાબર શાના વડે ગુણવાનું? 100 વડે. એટલે 3/5 ગુણ્યા 100. ચાલો 20 × 50 100 એટલે અહીંયા 20 આવશે. 3 × 20 એટલે કેટલા ટકા આવશે? 60%. સમજ પડી ને? આ પણ તમારે વ્યવસ્થિત રીતે આકૃતિ દોરીને તમારી નોટબુકમાં દાખલો ગણવાનો રહેશે. ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 4. શોધો. તો શું શોધવાનું છે? 250ના 15%. 250 જે છે એના 15%. એટલે 250 ગુણ્યા 15% છે, બરાબર? ટકામાં આપેલું છે તો આપણે આગળ જોઈ ગયા કે ટકામાં આપેલું હોય તો એને આપણે ટકાની નિશાની દૂર કરવા. ચાલો પ્રશ્ન નંબર 4. શોધો. તો પ્રશ્ન નંબર 4માં 250ના 15%. 250ના 15% એટલે 250 ગુણ્યા 15/100. કેમ અહીં છેદમાં 100 આવ્યું? કારણ કે આપણે જોઈ ગયા કે ટકાને અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે જે તે સંખ્યાને 100 વડે ભાગવું પડે. એટલે અહીં ટકામાં આપેલું છે તો ટકાની નિશાની દૂર કરવા માટે આપણે 15ને શાના વડે ભાગ્યું? 100 વડે. એટલે 250 ગુણ્યા 15/100. અહીં શૂન્ય શૂન્ય ઉડી જાય એટલે 25 ગુણ્યા 15/10. 25 ગુણ્યા 15 ગુણાકાર કરો, શું જવાબ આવશે? 375/10. 375/10 છે એટલે આપણે એક ડગલો આગળ વધવું પડે. તેથી શું લખાશે? 37.5. સમજ પડી ને? ચાલો બીજો દાખલો જોઈએ જેથી તમને વધારે સારી રીતે સમજ પડે. 1 કલાકનો 1%. 1 કલાકનો 1%. તો અહીં 1% છે તો ટકાની નિશાની દૂર કરવા માટે 1/100 શું લખાશે? 100. ચાલો 1 ગુણ્યા 1/100 કલાક. હવે આપણે કલાકને મિનિટમાં ફેરવવાનું છે. તો તમને ખબર છે કે 1 કલાક એટલે કેટલી મિનિટ? 60 મિનિટ. એટલે અહીં મેં 1ની જગ્યા પર શું લખ્યું? 60. કારણ કે આપણને ખબર છે કે 1 કલાક બરાબર 60 મિનિટ.
એટલે 60 ગુણ્યા 1/100. શૂન્ય શૂન્ય ઉડી જાય તો પણ ચાલે ને ડાયરેક્ટ ઉપરની સંખ્યાનો ગુણાકાર કરશો તો પણ ચાલશે. તો અહીં ગુણાકાર કરેલું છે 60 ગુણ્યા 1 એટલે 60/100. શૂન્ય શૂન્ય ઉડી જાય 6/10. ચાલો 6/10 છે તો એવી તો કઈ સંખ્યા છે કે જેમાં આ બંને આવે? એવો તો કયો ઘડિયો છે જેમાં આ બંને આવે? એટલે શું આવશે? 2 તાલી 6, 2 પચામ 10 એટલે 3/5 ગુણ્યા 60. ચલો હવે ઉડશે? હા ઉડશે. 12 પચામ 60 ને 12 તાલી 36. ચાલો હવે અહીંયા ધ્યાન આપો કે અહીંયા 60 કેમ આવ્યું? તો હવે તમને ખબર છે કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. એટલે આને આપણે સેકન્ડમાં ફેરવી દઈશું. તો 3/5 ગુણ્યા 60. ચાલો 12 પચામ 60 એટલે 3 ગુણ્યા 12 સેકન્ડ. 12 તાલી 36 એટલે કેટલા સેકન્ડ આવશે? 36 સેકન્ડ. સમજ પડી ને? ચાલો હવે આપણે આગળ જોઈશું. આગળ છે પ્રશ્ન નંબર 5. કુલ રાશિ શોધો કે જેના કુલ રાશિ આપણે શોધવાની છે કે જેના 5% બરાબર 600 થાય. તો હવે એવી તો કઈ રાશિ છે કે જેના 5% બરાબર 600 થાય? તો આપણે લઈ લઈશું કે ધારો કે એક્સના 5% એ 600 છે બરાબર. એક્સના 5% એટલે એક્સ ગુણ્યા 5/100 બરાબર 600. કેમ 5%ની જગ્યા પર 5/100 આવ્યા? કારણ કે આપણે ટકાની નિશાની દૂર કરવાની છે એટલે 5ને શાના વડે ભાગવું પડશે? 100 વડે. ચાલો હવે આપણે એક્સની કિંમત શોધવાની છે એટલે કે કુલ રાશિ જે છે તે એક્સ છે એ શોધવાનું છે. તો આપણે અહીં 600 ગુણ્યા 100 કરીશું કારણ કે અહીં ભાગાકારમાં છે. તો આપણને ખબર છે કે બરાબરની એક બાજુથી બીજી બાજુએ જાય તો ગુણાકારમાં હોય તો ભાગાકારમાં થઈ જાય ને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં. તો અહીં ભાગાકારમાં છે તો આ સાઈડ જશે તો ગુણાકારમાં. એટલે 600 ગુણ્યા 100 અહીં ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં છેદમાં 5. ચાલો 600 ગુણ્યા 100 ઉપરની સંખ્યાઓનો આપણે ગુણાકાર કરી લઈએ તો શું આવશે? 60,000. 60,000ના છેદમાં 5. હવે આનો ભાગાકાર કરીશું તો આપણો જવાબ આવશે 12,000. સમજ પડી ને? આવી રીતે કોઈ પણ રકમ આપેલી હોય તો તમારે સમજીને દાખલો ગણવાનો રહેશે. બીજો દાખલો જોઈએ. 12% બરાબર ₹1080 થાય તો કોના 12%? તો આપણે ધારી લઈશું કે ધારો કે એક્સના 12% એ ₹1080 છે. હવે તમને ખબર છે કે ટકાની નિશાની દૂર કરવા માટે 12ને શું કરવું પડશે? 100 વડે ભાગવું પડશે. એટલે એક્સ ગુણ્યા 12/100 બરાબર 1080. ચાલો હવે આપણે એક્સની કિંમત શોધવાની છે એટલે 100 અહીં ભાગાકારમાં છે તો અહીં જશે તો શું થઈ જશે? ગુણાકારમાં. ને અહીં 12 ગુણાકારમાં છે તો આ સાઈડ જશે તો ભાગાકારમાં. સમજ પડી ને? ચાલો ઉપરની સંખ્યાઓનો ગુણાકાર કરો. 1080 ગુણ્યા 100 તો જવાબ શું આવશે? 1,08,000. 1,08,000 છેદમાં 12. ચાલો હવે ભાગાકાર કરો તો તમારો જવાબ આવશે 9,000. તેથી તે રાશિ શું છે? ₹9,000 હોય. સમજ પડી ને? આ ત્રીજો દાખલો તમારે જાતે તમારી નોટબુકમાં ગણવાનું રહેશે. મને આશા છે કે આજે શીખવેલ બધા જ દાખલામાં તમને સારી રીતે સમજ પડી ગઈ હશે. એના આગળના દાખલા આપણે આગલા તાસમાં જોઈશું. થેન્ક યુ.